બીજેપી વર્સિસ બીજેપી। ભાજપના જ નેતા અને સુમુલ ડેરીના માજી ડિરેક્ટર મનોજ પટેલે સુમુલ ડેરીના હાલના ડિરેક્ટર અને કામરેજ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ બળવંત પટેલ સામે હલકી કક્ષાનું દૂધ વેચતા હોવાના આક્ષેપો કરતા રાજકારણ ગરમાયું છે। સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના પશુપાલકોની જીવાદોરી સમાન સુરત અમૂલ ડેરીની ચૂંટણીને બસ હવે 1 વર્ષના સમયગાળાની જ રાહ છે, જેની તૈયારીઓ અત્યારથી સહકારી નેતાઓ કરી રહ્યા છે અને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે હવે ભાજપના જ નેતાઓ આમને સામને આવી ગયા છે। કામરેજ તાલુકાના સહકારી નેતા અને સુરત સુમુલ ડેરીના માજી ડિરેક્ટર મનોજ પટેલે કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ અને હાલના સુરત સુમુલ ડેરીના ડિરેક્ટર બળવંત પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા છે અને તેઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરિયાદ કરી દીધી છે, જેને લઈને સુરતનું રાજકારણ ગરમાઈ ગયું છે। કામરેજ તાલુકાના સહકારી અને ભાજપ નેતા અને સુરત સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર મનોજ પટેલે કામરેજ તાલુકા ભાજપ નેતા અને સુમુલ ડેરીના ડિરેક્ટર બળવંત પટેલ પર ગંભીર આક્ષેપો સાથે જણાવ્યું હતું કે બળવંત પટેલ સુરત સુમુલ ડેરીના ડિરેક્ટર હોવાથી સત્તાનો દુરુપયોગ કરી તેમજ અધિકારીઓ પર રોફ જમાવી 9 મહિના અગાઉ ડિસેમ્બર 2023માં ગેરકાયદેસર રીતે માધવ મંડળની રચના કરી છે અને પોતાના ગામ 84માં ફરી 10,000 લીટરનું બલ્ક કુલર યુનિટ ખોટી રીતે સ્થાપિત કર્યું છે। ગામમાં સહકારી મંડળી હોવા છતાં આ મંડળ ખોટી રીતે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રથી સસ્તું તથા બિન ગુણવત્તાવાળું દૂધ લાવી પોતાના માટે અંગત વેપારની પ્રવૃત્તિ કરી છે। 9 મહિનાના સમયગાળામાં આ માધવ મંડળમાં 50 લાખ લીટર દૂધ લાવીને ગેરકાયદેસર રીતે વેપાર કર્યો છે। આક્ષેપોમાં એવું છે કે દરેક આપણો નિયમ એવો છે સહકારીનો કે જે આપણે ડેરી બનાવીએ તો ગામ દીઠ એક ડેરી જ બને એવો એક નિયમ છે। હવે બીજી તમારે ડેરી બનાવી હોય તો તમારે મંજૂરી લેવી પડે ને તે પણ તમારી સભાસદોનું લિસ્ટ કેટલું દૂધ છે એની માહિતી તમારે એ કરવી પડે। તો બળવંતભાઈ જે દૂધ અત્યાર સુધી નાખ્યું છે 84 દૂધ મંડળીમાં 2000 લીટરનો ઓલરેડી બીસીયુ છે જ અને 84 દૂધ એના જે સભાસદો છે 84 દૂધ મંડળીમાં દૂધ નાખે જ છે અને જે બીજું 10,000 લીટરનું જે બીસીયુ નાખ્યું છે તેમાં કોઈ સભાસદનું કોઈ લિસ્ટ કે કોઈ એ નથી, દૂધ ક્યાંથી આવે છે કોઈ માહિતી છે નથી। એટલે એ સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર દૂધ આવે છે અને બિન ગુણવત્તાવાળું દૂધ આવે છે જે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે અને આ એક ધંધા બિઝનેસ તરીકે અને બળવંતભાઈએ કર્યું છે। એટલે પૈસા લગભગ 3.5 થી 4 કરોડ રૂપિયાનું અંદર ગેરકાયદેસર વેપાર કર્યો છે। મનોજભાઈ જે મારા ઉપર આક્ષેપો કર્યા છે એ બિલકુલ પાયાવિહોણા છે, કેમ કે જો કદાચ એની અંદર તથ્ય હોય તે મને સાબિત કરીને બતાવે। કારણ કે ભૂતકાળની અંદર 2012, 2015, 2016 અને 2020-21માં સુમુલ ડેરીના એ મારા હરીફ ઉમેદવાર હતા અને જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે 60% મેળવવા માટે એ આ કાર્યો કરી રહ્યા છે। સામાન્ય રીતે સુમુલ ડેરીના દૂધનો ભાવ પ્રતિ લીટર ભાવફેર બોનસ સાથે 7 થી 8 રૂપિયા વધુ હોય છે, એટલે કે ચોક્કસ કહી શકાય કે બળવંતભાઈએ પોતાના મળતિયા સાથે મળીને 3.5 થી 4 કરોડ રૂપિયાનો ગેરકાયદેસર વેપાર કર્યો છે। આ વેપારના કારણે આદમી પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે। દાહોદની દીકરીને ન્યાય મળે તે માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેઓની માંગ હતી કે જલ્દીથી જલ્દી દીકરીનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પહોંચે। દાહોદની દીકરી સાથે થયેલા બનાવને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આ ધરણામાં જોડાયા હતા। તેઓ દાહોદની દીકરીને ન્યાય મળે તે માટે આ ઝુંબેશમાં ઉતર્યા છે। તેમના કહેવા અનુસાર તેઓ માનતા હતા કે દીકરીનો કેસ ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવાય। ઈશુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓ ખુલ્લા સાંડની જેમ ફરતા હોય છે। દેશની દીકરીઓને જગ્યા જ નથી રહી, જ્યારે ભાજપના ખેસને જોતા દીકરીઓને ભાગી જવું પડે છે। ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતની જનતા વિપક્ષને નબળું અને પોતાને મજબૂત બનાવતી રહી છે। દાહોદના કેસને લઈને પાર્ટીમાંથી કોઈ નિવેદન ન થવું એ અસ્વીકૃત છે અને આ જનતાની વહાલી સરકારની પર પ્રશ્નો ઉઠાવે છે। જે રીતે દાહોદમાં એક 6 વર્ષની દીકરી પર ભાજપ સમર્થક નરાધમે
બળાત્કારની કોશિશ કરી, એમની હત્યા નિપજાવી દીધી અને સ્કૂલમાં ફેંકી દીધી. આને આચાર્ય પ્રાચાર્ય કહેવું પણ એક દુઃખની વાત છે. સાથે સાથે મેં જ્યારે પરિવારની મુલાકાત લીધી ત્યારે એમના ત્યાંથી શિક્ષકો કે હજુ સુધી કોઈ મળવા પણ નહોતા આવ્યા. બધા શંકાના ઘેરામાં છે. આવી ઘટનાઓ બહાર આવે છે, પણ કેટલી એવી છે જે બહાર નથી આવતી. આજે ગત રાત્રે સુરેન્દ્રનગરમાં 5 વર્ષની દીકરી ઉપર એક નરાધમે દુષ્કર્મ કર્યું. ગુજરાતમાં થઈ શું રહ્યું છે? ગુજરાતમાં કોનું રાજ છે? આનાથી મોટી વાતી છે કે મુખ્યમંત્રી હમણાં એક રાજકીય કાર્યક્રમ માટે ધરણા કર્યા હતા. હું અપીલ કરું છું મુખ્યમંત્રીને, આવો આમ આદમી પાર્ટીના કાર્યાલય, આપ ધરણામાં જોડાવો, આ દીકરીને આપણા આત્માને શાંતિ મળે. આપણે સૌ રાજકીય વાતથી પણ ઉપર જઈ અને આ દીકરીઓની આત્માને શાંતિ મળે એ માટે પણ પ્રયાસ કરીએ. પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહારો કરતા વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી આટલી મોટી ઘટના પર નજર નહીં નાખે, જ્યારે બીજા મુદ્દાઓમાં ધરણા કરે છે. સામાન્ય જનતાના ધરણામાં પોલીસ રોક લગાવે છે, પરંતુ મુખ્યમંત્રીએ જ્યારે ધરણા કર્યા ત્યારે પોલીસનો બંદોબસ્ત જોવા મળે છે. આ ધરણા દ્વારા આમ આદમી પાર્ટી આંદોલનની ભૂમિકા મજબૂત બનાવવા માટે પ્રયાસ કરી રહી છે અને તેઓ દાહોદની દીકરીને ન્યાય આપવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. સહિત 4 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સરકારી નોકરી મેળવવા માંગતા યુવકોને બનાવટી લેટર આપી છેતરપિંડી કરતા હતા. 5 યુવકો પાસેથી જીપીએસસીમાં નોકરી આપવાના બહાને 3,44,00,000 પડાવ્યા હતા. બનાવની વિગતો જોઈએ તો યોગેશ પટેલને જગદીપ ટેલર, જીતેન્દ્ર પ્રજાપતિ, હિતેશ સૈની તથા તેમના મળતિયાઓ માણસોએ ભેગા મળી કાવતરું રચી એક સંપ થઈ જીપીએસસી ક્લાસ 1 અધિકારીની સરકારી નોકરી અપાવવાની લાલચ આપી હતી. તે બાદ ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે 1,25,000 રૂપિયા તથા ફરિયાદીના મિત્રો વિજયભાઈ ઠક્કર, અંકિત પટેલ, પ્રદીપ સરમાસ, અતુલ પટેલ, જીગર પટેલ પાસેથી 2,70,000 તથા ફરિયાદી તથા વિજયભાઈના ગન લાયસન્સ પેટે 2,99,000 મળી કુલ 3,44,00,000ની રકમ મેળવી ખોટા બનાવટી જીપીએસસીના નિમણૂક પત્રો આપી છેતરપિંડી આચરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી જીપીએસસીના ડેપ્યુટી કલેક્ટર ક્લાસ 1ની વિગતવાર નિમણૂકની મહેસૂલ કચેરી અમદાવાદ ખાતે ફાળવણીનો પત્ર, જીપીએસસીનો ફરિયાદીને નિયામક શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ વર્ગ 1ની પસંદગી પામેલા લાયક ઉમેદવારોની વિગતવારની નિમણૂક માટે ફાળવણી કરવા બાબતનો પત્ર, અમદાવાદ કલેક્ટરના લેટર હેડ ઉપર ડેપ્યુટી કલેક્ટર અમદાવાદ 1 દસક્રોઈનો ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ લેવા બાબતનો પત્ર, અમદાવાદ કલેક્ટરના લેટર હેડ ઉપર ફરિયાદીને ડેપ્યુટી કલેક્ટર ક્લાસ 1 ફરજ સ્થળે હાજર થવા કરેલ હુકમ, જીપીએસસી દ્વારા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અમદાવાદને ફરિયાદીને ફરજ સ્થળે હાજર કરી હાજર પત્રકમાં સમાવી લેવા બાબતનો પત્ર, અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટનો ફરિયાદી 31 ડિસેમ્બર 2024 સુધીની વેલિડિટી ધરાવતો ફોટો અને સિક્કા સાથેનું આઈ કાર્ડ મળી આવ્યું છે. આ સાથે જ ઉપરોક્ત પકડાયેલા આરોપીઓએ અન્ય કોઈ નાગરિકો સાથે આવા પ્રકારની છેતરપિંડી કરેલી હોય તો તેઓએ આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. અંકિત નટવરભાઈ પટેલ એ જે યોગેશ પટેલના મિત્ર છે, પ્રદીપ શર્મા, અતુલ પટેલ અને જીગર રાજેન્દ્ર પટેલ, જેમાં જે પ્રકારે નાણાં લીધા એ પ્રકારે આપણે નિમણૂકની વાત કરી તો અંકિત પટેલને આસિસ્ટન્ટ મેનેજર જીએમડીસીની પોસ્ટ માટે 1,20,00,000 નક્કી કર્યા. પ્રદીપ શર્માને ડેપ્યુટી કલેક્ટર મહેસાણાની નિમણૂક માટે થઈને 20,00,000 શરૂઆતમાં માંગ્યા અને પછી અતુલને જોઈન્ટ ડાયરેક્ટર અર્બન ડેવલપમેન્ટ અને હાઉસિંગ ડેવલપમેન્ટ માટે એમણે 2 કરોડ નક્કી કર્યા. આમ કુલ મળાઈને 3.5 કરોડ રૂપિયા આ આરોપીઓએ આ ફરિયાદી અને એના મિત્રો પાસેથી મેળવ્યા છે. આ લોકો જ્યારે પણ કોઈ રજૂઆત કરતા તો આ લોકો એ પ્રકારની વાત કરતા કે તમારે હવે બોન્ડ માટેની રકમ આપવી પડશે, એટલે બોન્ડ પેટે પણ એમણે રકમ એમની પાસેથી મેળવી. વધુમાં એમણે કીધું કે તમે 4 ક્લાસ 1 ઓફિસર બનવાના છો તો તમારે હથિયાર લાયસન્સની જરૂર પડે અને હથિયાર લાયસન્સ માટે જે યોગેશ પટેલ છે એના 1.25 લાખ અને બાકીના જે 5 જણા છે એમના
1,55,000 ફીસ નક્કી કરી અને આ પ્રકારે આ ચારેય આરોપીઓ કાવતરું રચી ફરિયાદી અને મિત્રો પાસેથી નકલી નિમણૂક આપવાના પત્રો તૈયાર કર્યા. આ ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે આ ઠગ ટોળકીને ઝડપીને આઈપીસીની કલમ 316(2), 318(4), 336(3), 337, 338, 61, 204, 3-5 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પાણી ભરાયા હતા. વાપી સ્ટેશન રોડ, ગીતાનગર રોડ, વાપી રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે. વાપીના મુખ્ય માર્ગોમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જોકે કપરાડા તાલુકામાં સતત એક અઠવાડિયા સુધી વરસેલા વરસાદને કારણે કેટલીક વિસ્તારોમાં ખેતીના પાકને નુકસાન થયું છે. કપરાડાના સિલધા અને આસપાસના વિસ્તારમાં કેટલાક ખેડૂતોના ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે. આ વિસ્તારમાં તોફાની પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ વરસતા ડાંગરનો તૈયાર થવાની અણી પર આવેલો પાક ખેતરમાં આળો પડી ગયો હતો. જ્યાં ખેતરોમાં પાણી ભરાયેલું હોવાથી આ ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે. આથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કપરાડા તાલુકો એક પહાડી વિસ્તાર, અંતરિયાળી વિસ્તાર અને ઊંડાણ વિસ્તારમાં આવેલો કપરાડા તાલુકો છે. અહીંના ખેડૂતો ચોમાસાની ખેતી પર જ નિર્ભર હોય છે અને ચોમાસાની શરૂઆતમાં લોકો મોઘું 400-450 રૂપિયા કિલો બિયારણ લઈ આવતા હોય છે અને વાવતા હોય છે. અને જો વરસાદ અવારનવાર આવતો હોય, અટકી જતો હોય અને છેલ્લે જે પાક તૈયાર થઈ ગયો અને હાલમાં કાપવાની તૈયારીમાં છે અને વરસાદ અઠવાડિયાથી ચાલુ થઈ ગયો છે, એ લોકોથી પાકને કાપી નથી શકાતો અને નથી રહેવા દેતો. કેમ કે રહેવા દે તો એમ બી પાક નુકસાન થઈ જાય. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકો રાજ્યનો ચેરાપુંજી માનવામાં આવે છે, જ્યાં દર વર્ષે ચોમાસામાં સરેરાશ 125થી વધુ વરસાદ વરસે છે. આ વર્ષે પણ અત્યાર સુધી આ ચોમાસામાં કપરાડા તાલુકામાં સરેરાશ 140 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. હજી પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે કપરાડાના સિલધા અને આસપાસના વિસ્તારમાં તોફાની પવન સાથે ફૂંકાવાની સાથે વરસેલા ભારે વરસાદને કારણે ડાંગરના પાકને નુકસાન થયું છે અને ખેતરોમાં ડાંગરનો પાક આળો પડી ગયો છે અને પાણીમાં પલળવા તૈયાર થવાની અણી પર આવેલો ભાતમાં નુકસાનને કારણે ખેડૂતોના મૂળે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. ધોધમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે ભાવનગર તથા મહુવા પંથકમાં 1.5 ઇંચ વરસાદ, જ્યારે તળાજા પંથકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે સતત ચોથા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર સવારી આવી પહોંચી હતી અને સવારથી તમામ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું અને મોડી સાંજ બાદ મહુવા, ઉમરાળા, વલ્લભીપુર, પાલીતાણા, ઘોઘા તથા જેસર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે રોડ પર પાણી ફરી વળ્યા હતા અને વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સતત ભાદરવાની ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો, જે બંધનશે થોડો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગના આગાહી પ્રમાણે ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું, જેથી હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભાવનગરના ભાલ પંથકમાં ગેલો નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. ભાલ પંથકના ઘોડાપુર આવતા કેટલાક ગામડાના રસ્તા બંધ થયા હતા. ગેલો નદીમાં પાણી આવી જતા ભાલ પંથકમાં આવેલા આણંદપર પાસેથી દેવળિયા, પાણીયાદ, રાજપરા ગામ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, જ્યાં એક બાજુ રસ્તાઓ પર પાણી ફરી વળ્યું તો બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. હાલો, આ પાણી આવવાના હિસાબે અમારે ભાણગઢ, પાળિયાદ, દેવળિયું અને રાજપરા 4 ગામમાં અમારે જવું હોય તો એકાબીજી જઈ શકીએ નહીં, આવી શકીએ નહીં. આવો પોઝિશન અત્યારે છે. હવે આવા અત્યારે અમારે હરાદ હાલે, આમાં કંઈક કામ હોય તો ભાવનગરથી ન આવીએ કે નો સ્વાગતથી અમારે આવીએ કે કોઈ આવતું નથી અને માણસ વિહોણા થઈ જવી છે. આવું અમારી પોઝિશન અત્યારે હાલની છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં 92 મિલીમીટર, ઉમરાળામાં 103 મિલીમીટર, ભાવનગરમાં 41 મિલીમીટર, ઘોઘામાં 64 મિલીમીટર, સિહોરમાં 75 મિલીમીટર, ગારિયાધારમાં 31 મિલીમીટર, પાલીતાણામાં 79 મિલીમીટર, તળાજામાં 34 મિલીમીટર, મહુવામાં 173 મિલીમીટર તથા જેસરમાં 87 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. અને સવારથી તમામ તાલુકાઓમાં વરસાદનું આગમન થયું હતું
અને મોડી સાંજ બાદ મહુવા, ઉમરાળા, વલ્લભીપુર, પાલીતાણા, ઘોઘા તથા જેસર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લામાં 3 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસતા શહેરીજનોને પાણી માટે હવે સમસ્યા મધમશેત ટળી ગઈ છે અને જિલ્લામાં શેત્રુંજી ડેમમાં આજે પણ સતત પાણીની આવક શરૂ થતાં રાત્રે ડેમની સપાટી વધીને 32.9 ફૂટના આંકને આંબી ગઈ હતી. સૌરાષ્ટ્રનો આ સૌથી વિશાળ શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. રાત્રે આ ડેમમાં ઉપરવાસના જળસ્તાવ ક્ષેત્રમાંથી રાતના સમયે 30,350 ક્યુસેકની પાણીની ધસમસતી આવક શરૂ હતી. આ ઉપરાંત જિલ્લામાં બગડ ડેમ, માલણ ડેમ, રોજકી અને હમીરપરા ડેમ છલકાયેલા છે. તો મુખ્ય 12 જળાશયો છે, તે પૈકી 9 જળાશયોમાં પાણીની આવક શરૂ હતી. હાલમાં કાલ રાતે 90% ડેમ ભરાઈ ગયો છે અને સતત પાણીની આવક ઉપરથી ચાલુ છે અને હાલમાં ડેમનું લેવલ વધે છે. અત્યારે 8,117 ક્યુસેક જેટલી પાણીની આવક ચાલુ છે. આ ડેમમાંથી પાલીતાણા અને તળાજા તાલુકાના 118 ગામને સિંચાઈનું પાણી મળે છે. તેની લીધે આવતી સિઝનમાં એ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. આજે શેત્રુંજી ડેમ જ્યારે ભરાવાની તૈયારીમાં છે ત્યારે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ. હું તો નહીં પણ આખા ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન આ શેત્રુંજી ડેમ જ્યારે ભરાય ત્યારે ખેડૂતો તથા મહાસિટી એટલે મહાનગરપાલિકા ભાવનગર, તળાજા, પાલીતાણા અને ગારિયાધાર એ તમામ પ્રજા ખૂબ આનંદમાં આવી જાય છે. કારણ કે છેલ્લા દિવસોમાં જ્યારે ઉનાળામાં પાણીની સમસ્યા ઊભી થાય છે ત્યારે મોટી તકલીફ પડતી હોય છે, પણ જ્યારે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો હોય ત્યારે આપણે આ 4 સિટીમાં પણ કોઈ દિવસ પાણીની તકલીફ પડતી નથી. વ્યવસ્થિત પાણીનું વિતરણ થાય છે. છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો ભાવનગર જિલ્લામાં આજે સવારના 6 વાગ્યા સુધીમાં વલ્લભીપુરમાં 92 મિલીમીટર, ઉમરાળામાં 103 મિલીમીટર, ભાવનગરમાં 41 મિલીમીટર, ઘોઘામાં 64 મિલીમીટર, સિહોરમાં 75 મિલીમીટર, ગારિયાધારમાં 31 મિલીમીટર, પાલીતાણામાં 79 મિલીમીટર, તળાજામાં 34 મિલીમીટર, મહુવામાં 173 મિલીમીટર તથા જેસરમાં 87 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. આમ ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ, સાર્વત્રિક વરસાદનો નહીં ઉકેલાય તો દર મહિને 3,32,000 ટન કપતીનું ઉત્પાદન કરતો આ ઉદ્યોગ અનિશ્ચિત મુદ્દત માટે બંધ રાખવા લીઝ ધારકોએ ચીમકી ઉચ્ચારી છે. જામનગર જિલ્લામાં 58 ભરડિયા બ્લેકસ્ટોન ક્વોરી ચાલુ છે. તંત્રના કડક પગલાં અને બીજા કારણોસર 20 ક્વોરીઓ બંધ છે. જિલ્લામાં ક્વોરી દીઠ માસિક 4,000 ટન લેખે મહિનામાં કુલ 3,32,000 ટન કપચી બનાવવામાં આવે છે. સરકારી બાંધકામ વિભાગ અને ખાનગી બાંધકામ ક્ષેત્ર માટે મહત્વના આ ક્ષેત્રના ધંધાર્થીઓના પ્રશ્નો એવા છે કે ધંધાર્થીઓને એન્વાયરમેન્ટ સર્ટિફિકેટમાં દર્શાવેલા નિર્ધારિત ઉત્પાદનથી ઓર્ડરોના હિસાબે વધુ ઉત્પાદન થાય તો તેને ભૂસ્તર શાસ્ત્રીની ખાણ ખનીજ વિભાગની કચેરી દ્વારા નિયમ ઉલ્લંઘન ગણવામાં આવે છે. તંત્રએ લીઝ ધારકની જરૂરિયાત મુજબ ઈસીની મંજૂરી બાબતે વ્યવહારુ અભિગમ રાખી મંજૂરીમાં ઉત્પાદનની મર્યાદા અરજી બાદ વધારી આપવી જોઈએ, પરંતુ તેમ થતું નથી. અત્યારે 4 થી 5 મહિનાની આસપાસ મને નોટિસ મળે ને ત્યારથી જ ક્રશર બંધ કરવાનો ખનિજ ખાતાથી મને ઓર્ડર આવ્યો હતો, એટલે બંધ કરી દીધું. પણ ખરેખર તો મારે 1 જ હેક્ટર લીજ છે અને બધા આરે મને જોડવામાં આવેલ છે. તો આવું જ્યારે મોટા ક્રશરો હોય એની આરેમાં બેયનું સરખામણી એક જ રાખે. પણ ખરેખર જો મને ઈસીના કારણે જો બંધ કરવામાં આવ્યું હોય તો કોઈ જાણ તો મને થઈ નથી. અમારે આખા ગુજરાતમાં છેલ્લા 5-6 વર્ષથી અમારે બધા પ્રોબ્લેમ છે. ઈસીના, માઇનિંગ પ્લાનના, ખાનગી માલિકીમાં, લીજના, ખાડા માપણીના, એ બધું અમારે આજથી પહેલાં હડતાલ પાડી હતી અમે 15 દિવસની 2.5 વર્ષ પહેલાં. ત્યારે અમારે સરકારે એવું સમાધાન થયું હતું કે ભાઈ અમે આ બધું તમને નિરાકરણ લાવી દેશી, એટલે અમે પાછા ધંધા રોજગાર ચાલુ કરી દીધા હતા. પછી આ કાંઈ આનું નિરાકરણ ના આવતા ધીમે ધીમે અમને બધી આની વરી કન્નડગત વધતી ગઈ. કોઈને આન ટેન એટીઆર બંધ કરી દઈએ, જેને ઈસી ઓછા હોય ને કોઈએ થોડુંક વધુ માલ કાઢ્યો હોય તો એના એટીઆર લોક કરી દઈએ. એમ અમારે જામનગર જિલ્લામાં ટોટલ 57 ભેડી આવેલ છે, એમાંથી અટાણે 17 લીજો બંધ છે. આ જ રીતે જૂની લીઝના સ્થળોએ અને જાહેર હરાજી કરાયેલા બ્લોક્સમાં 1 ટનની રોયલ્ટીનો ભાવ 45 રૂપિયા છે, જ્યારે ખાનગી જગ્યામાં ચાલતી લીઝમાં સીધી ડબલ રોયલ્ટી લગાવવામાં આવે છે. આરટીઓને બદલે ખાણ ખનીજ વિભાગ ઓવરલોડ વાહનોની કાર્યવાહી કરે છે, જેમાં વધારાના વજનની રોયલ્ટી લઈ લેવામાં આવે તેમજ નિર્ધારિત રૂટ સિવાયના ઓર્ડર મળે
તો જીપીએસ સિસ્ટમ લાગેલી હોવાથી વાહનની રોયલ્ટીની પાવતી ન બનતી હોવાની ભરડિયા સંચાલકોની ફરિયાદ સમસ્યા છે, જે ઉકેલવામાં આવે તેવી માંગણી છે. જો ખાણ ખનીજ વિભાગ રાજ્ય કક્ષાએથી યોગ્ય આદેશ નહીં કરે તો આગામી દિવસોમાં લીઝના ઉત્પાદન ઠપ થશે અને માલની હેરફેર કરતા વાહનોના પૈંડા થંભી જશે, તેમ ધંધાર્થીઓએ જણાવ્યું હતું. જાહેર કરીને સન્માનિત કરવામાં આવ્યું છે. હાફેશ્વર ગામને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે 10 કરોડની જોગવાઈની પણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની જીવાદોરીમાં નર્મદાનો ગુજરાતમાં જ્યાંથી પ્રવેશ થાય છે એવા છોટા ઉદેપુરના હાફેશ્વર ગામની કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે હેરિટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પ્રયત્ન એવોર્ડ સ્પર્ધા 2024નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા હાફેશ્વરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે ₹10 કરોડના બજેટના ખર્ચે કામગીરી હાલ ચાલી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રવાસીઓની સુવિધાના હેતુસર પાર્કિંગ, વોટર જેટી, ઘાટ, કેફેટેરિયા, ગાર્ડન અને વોકવેની નિર્માણ કરવામાં આવશે. સાથે સાથે ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ત્રિભેટે આવેલા વિંધ્યાચળ પર્વતમાળાની વચ્ચેથી પસાર થતી મા નર્મદા પર બનાવવામાં આવેલા સરદાર સરોવર ડેમના સ્ત્રાવ વિસ્તારના પાણીમાં બોટ દ્વારા પણ મુલાકાત લઈ શકાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હાફેશ્વરની આસપાસના નાના નાના પ્રવાસન સ્થળ પર વિકસે તે માટેના પણ પ્રયત્નો કરવામાં આવશે. ભારતના પ્રવાસન મંત્રાલય દ્વારા ગઈકાલે ગુજરાતનું એકમાત્ર હાફેશ્વરને આપણે શ્રેષ્ઠ સાંસ્કૃતિક ધરોહરની સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. સાંસ્કૃતિક ધરોહરની કેટેગરીમાં જે ગુજરાતને આ સ્થાન મળ્યું છે, ખાસ કરીને હાફેશ્વરને આ સ્થાન મળ્યું છે, એ છોટાઉદેપુર જિલ્લા અને ગુજરાત માટે ગૌરવની બાબત છે. વિશેષ કરીને હાફેશ્વર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ત્રિભેટે આવેલું છે. અરવલ્લી, વિંધ્યાચલ અને સાતપુડા ગિરિમાળાઓની વચ્ચે આ ગામ આવેલું છે. આ ગામને વિશેષ કરીને અલગ અલગ યોજનાઓ અંતર્ગત આપણે ડેવલપ કરવાનો એક વિશેષ પ્રયત્ન હાથ ધરી રહ્યા છીએ. હાફેશ્વર નામ કેવી રીતે પડ્યું તેની પાછળ એક કથા છે. પહેલા આ જગ્યાનું નામ કલહંસેશ્વર હતું. આ નામ પાછળ પણ એક કથા છે. હજારો વર્ષ પહેલા એક કલહંસેશ્વર નામના ઋષિ હતા. તેઓએ નર્મદા નદીના કિનારે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા ઘોર તપસ્યા કરી હતી. તપસ્યા દરમિયાન ઇન્દ્રદેવ કલહંસેશ્વર ઋષિની તપસ્યાથી પ્રસન્ન થઈને આવ્યા, પરંતુ ઋષિએ મહાદેવ જ્યાં સુધી પ્રસન્ન જનોએ પણ હાશકારો લીધો હતો. સુરત જિલ્લામાં અવારનવાર દીપડા દેખાતા હોવાના અહેવાલો સામે આવતા હોય છે. એવામાં ઓલપાડ તાલુકાના કીમ નજીક આવેલા કારેલી ગામે તળાવમાં મગર જોવા મળ્યો હતો. મગર દેખાયાની વાત વાયુ વેગે પ્રસરી જતા તળાવ કિનારે લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા. છેલ્લા 2 દિવસથી કારેલી ગામના પંચાયત હસ્તકના તળાવના પાણીમાં મહાકાય મગરને ફરતો સ્થાનિક લોકોએ જોતા ફફડાટ ફેલાઈ ગયો હતો. આ અંગે કારેલી ગામના સરપંચ રાકેશ રાઠોડને જાણ કરતા તેણે વન વિભાગની ટીમને જાણ કરતા કારેલી ગામે દોડી આવી હતી અને માછીમારોની મદદથી પાણીમાં જાળ નાખી મગરને પકડી પાંજરામાં પૂર્યો હતો. આ મગરને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. કારેલી ગામને અડીને આવેલું તળાવ, જેમાં ગઈકાલના રોજ સવારના 9-10 વાગ્યાના સમયે મગર જોવામાં આવેલું હતું. અને મગર જોઈ ગામના છોકરાઓ જેમને મગર જોયું એમને પછી અમને સરપંચ તરીકે અમને જાણ કરી કે આપણા તળાવની અંદર મગર જોવા મળ્યું છે એમ. તો જેથી કરીને અમે ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટને જાણ કરેલી. ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટ કાલે આવેલું હતું. એમને કાલે પ્રયત્ન કર્યા પણ કાલે પકડવામાં નહીં આવેલું. ફરી આજે સવારે 9 કલાકે એ લોકો કારેલી તળાવ ઉપર આવ્યા અને ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટ અને આપનું મચ્છી પકડવાની ટીમ એ લોકો બેની મહેનતથી આ મગરને આજે રેસ્ક્યુ કરવામાં આવેલું છે. હા, સાચી વાત છે. અને અમારા માટે પણ એક કુતૂહલ છે. ગઈકાલે ગામના કેટલાક છોકરાઓએ મગર જેવું પ્રાણી દેખાયું એવી અમને ફરિયાદ કરી. ત્યાર પછી અમે તપાસ કરતા અમને પણ લાગ્યું કે મગર જ છે. ત્યાર પછી અમે જંગલ ખાતાને જાણ કરી. એ લોકોના માણસો આવી ગયા અને રાત સુધી એને રેસ્ક્યુ કરવાના પ્રયત્ન કર્યા. ગામમાં પણ એક ભયનું વાતાવરણ હતું, પશુપાલકોમાં પણ એક ભયનું વાતાવરણ હતું, છોકરાઓમાં ભયનું વાતાવરણ હતું. આખી રાત જંગલ ખાતાએ પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળતા બીજે દિવસે પણ સવારથી એમના પ્રયત્નો ચાલુ હતા અને એમની સાથે આજે માછલી પકડવાની ટીમ પણ સાથે હતી જાળ રાખીને. ને ખૂબ મહેનત પછી
એમણે આ મગરનું રેસ્ક્યુ કર્યું છે. જો કે આ મગર ક્યાંથી આવ્યો હતો તે લોકોને ખબર જ નથી, પરંતુ કારેલી ગામ નજીકમાંથી પસાર થતી કેનાલના પાણીમાંથી મગર આવ્યો હોવાની આશંકા હાલ વ્યક્ત કરાઈ હતી. જો કે તળાવના પાણીમાં મગરને પકડવું મુશ્કેલ હોવાથી તળાવમાં માછીમારી કરવાની મજૂરી કામ કરતા સ્થાનિક મજૂરોની મદદ લઈને વન વિભાગની ટીમે મહા મહેનતે મગરને પાંજરામાં પૂરવા બાબતે સફળતા મળી હતી અને મગરનું રેસ્ક્યુ કરી લીધું હતું. મગર અંદાજિત 1 વર્ષનો અને 6 ફૂટ લાંબો હોવાનું જાણવા મળ્યું હતું. પાંજરામાં મગરને પકડીને ઓલપાડ વન વિભાગની ટીમે કબજો મેળવ્યો હતો. મગરને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ઓલપાડ તાલુકામાં પ્રથમ વખત મગર પકડાયો છે.